રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ અમરેલી જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 113થી વધુ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. તો જિલ્લાના રાજુલા શહેરના ઓમનગર વિસ્તારમાં સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં થયેલા દબાણ અંગે પોલીસને અરજી મળવા પામી હતી. તો નગરપાલિકા મારફતે તપાસ કરતા ભરતભાઈ કાળાભાઈ કડશેરિયા અને જયરાજભાઈ બીચુભાઈ વાળા દ્વારા 2 રૂમનું દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. તો પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ દબાણ કર્યાની કબૂલાત કરી હતી. તો પોલીસ બુલડોઝર ફરવે તે પહેલા જ બંને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની તૈયારી બતાવી હતી. તો પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરાવ્યું હતું. ત્યારે સાવરકુંડલા એએસપી વલય વૈદ્યે જણાવ્યું હતું કે જયરાજભાઈ વાળા સામે અમરેલી સહિત વિવિધ જિલ્લાઓમાં આર્મ્સ એક્ટ, ખંડણી, પ્રોહિબિશન સહિત કુલ 29 ગંભીર ગુના નોંધાયેલ છે. તો તેમણે લોકોને અપીલ કરી છે કે અસામયિક તત્વોના દબાણ અંગે પોલીસને જાણ કરે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.